પણ કચરો કચરાની હેઠ આન બાઈકે ઈ બારો ગયો, પણ હજી થોડો કચરો નાખ, હે એનો એક પગ ઉઘાડો રહ્યો. મિત્રો, જ્ઞાન સાથેનો ગમતનો આ દુહો છે કે જૂના જમાનાની વાત હતી. તમને આનો અર્થ કરું, બહુ મજા આવશે. એ જૂનો જમાનો અને એક કચરાભાઈ રહેતા. અમુક પેલા એવા લહણિયા મહેમાન આવતા ને એની જેમ એ કચરાભાઈ એ મહેમાન ગતિ કરવા જાય એટલે 5-5 દી 10 દી રોકાય, 15 દી કોકને અહીંયા ધામા નાખે. ઘણા એવા હોય આપણે અહીંયા રોકાઈ જાય પછી એમ કે અમારે અહીંયા આવજો, આપણે અહીંયા જાવી તા કે એકચ્યુઅલી માં હું તો કે બહાર છું ને, આપણી હારે આવું બનતું હોય. ઈ આ કચરાભાઈ કાયમ બધાની ત્યાં રોકાઈ જાય કારણ કે અમારે અહીંયા આવતા હોય. તો બન્યું એવું કે એકવાર બધા 5-7 મિત્રોએ નક્કી કર્યું કે આ આપણે અહીંયા કાયમ રોકાય છે ને, ચાલો આપણે એમને અહીંયા રોકાવા જઈએ. અને 5-7 મિત્રો એ કચરાભાઈના ઘરે જવા નીકળ્યા ને ગામમાં પહોંચ્યા. એટલે બરોબર ગામમાં પહોંચ્યા હતા, એની કચરાભાઈની જે ઘરવાળી હતી અને બરોબર એની ઘરવાળી એ સામે જોવે છે કે આ મહેમાન તો નક્કી અમારી આવતા એવું લાગે. અને ફટાફટ ઘરે આવી અને કચરાભાઈને કે જોવો તો ઓલા મહેમાન જે આવે છે આપણે અહીંયા આવે છે શું? અને બારીમાંથી ડોક્યું કાઢ્યું કચરાભાઈ. એટલે હા કે આમને અહીંયા તો બહુ રોકાણો, આપણે અહીંયા જ આવે છે. તો કે હવે શું, હવે ચઈ નો જવાય કે એક કામ કરી, મને ઓલો કચરાનો ઢગલો રહ્યો ને એ મારી ઉપર નાખી દે એટલે હું સુપી જાઉં. આવે એટલે કહીજે એ તો બહાર ગયા. અને ફટાફટ એની ઘરવાળી એ માથે ઘાસનો ઢગલો કરી નાખ્યો. અને બરોબર મહેમાન આવ્યા કે રામ રામ, કે રામ રામ. કે છે કચરાભાઈ ઘરે? કે ના, ઈ તો કે બહાર ગયા હે, ક્યારે આવે એનું નક્કી નથી. પણ કે અમારી યાદ કચરાભાઈ આવે ત્યારે બહુ રોકાય ને એમ કરીને એક પછી એક મહિના અંદર ગરવા ડેલામાં. અને કીધું કે અમારી યાદ કચરાભાઈ બહુ રોકાય. નીચે હજી ચર્ચા ચાલતી હતી. એમાંનો જે એક જણ હતો એનો નજર એ ઘાસના ઢગલા ઉપર જઈ અને જોયું કે એક પગ ઉઘાડો હે. અને ફરી વાર પૂછ્યું શું કીધું, કચરાભાઈ ક્યાં ગયા હે? એ તો કે બહાર ગામ. અને તઈ જે મેં આ દુહો કીધો ઈ દુહો ઈ ભાઈ કે છે કે કચરો કચરાની હેઠ અને બાઈ કે બારો ગયો, પણ હજી થોડો કચરો નાખ એનો એક પગ ઉઘાડો રહ્યો. આવી મજા છે આપણા દુહાની.